ઉખાણું પેલું, એવો કયો પતિ છે જે બધી જગ્યાએ જોવા મળે છે? તો મિત્રો આનો જવાબ છે વનસ્પતિ. ઉખાણું બીજું, સીતા એક સ્ત્રી તરફ ઈશારો કરીને કહે છે કે તે મારા મમ્મીના પતિના મમ્મીની દીકરી છે. તો બોલો, સીતા અને એ સ્ત્રી વચ્ચે શું સંબંધ હશે? તો મિત્રો આનો જવાબ છે તે સીતાની ફઈ છે, સીતાના પપ્પાની બહેન. ઉખાણું ત્રીજું, દેશ જાવ વિદેશ જાવ, ઘેર રહો કે પરસ્પર રહો, રહે સદાય સૌના સાથમાં, કદી ના આવે એ કોઈના હાથમાં. તો બોલો, એ કોણ? તો મિત્રો આનો જવાબ છે પડછાયો. ઉખાણું ચોથું, ચાર પગ છે પણ ચાલી ન શકે, સવાર સાંજ સૌ કોઈ એના પર બેસે. બોલો, એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ખાટલો. ઉખાણું પાંચમું, એક મુઠ્ઠીમાં સમાય પણ કરે જગ આખાને પ્રકાશિત. બોલો, એ કોણ? તો મિત્રો આનો જવાબ છે દીવો. ઉખાણું છઠ્ઠું, એવી કઈ ભાષા છે જે ખાવામાં પણ કામ આવે છે? તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલા આપણી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે ચીની ભાષા. ઉખાણું સાતમો, નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી ગમું હું, કમાવાનું સાધન છું, ખાણી પીણીને માણી, જવાબ આપે જેની બુદ્ધિ હોય સાણી. બોલો, એ શું? તો મિત્રો આનો જવાબ છે મેળો. ઉખાણું આઠમું, વહેંચવાથી વધુ સૌને હું ગમું, મને મેળવવા સૌ કોઈ મથે, તનતોડ મહેનત કરે તો પણ આવું કોઈકના જ હાથમાં. તો બોલો, હું કોણ? તો મિત્રો આનો જવાબ છે સુખ. ઉખાણું નવમું, કાચું ખાવ તો કડકડ થાય, અથાણામાં મારો સમાવેશ થાય, મૂળાનો હું માસ્યાર ભાઈ. તો બતાવો, હું કોણ છું ભાઈ? તો મિત્રો આનો જવાબ છે ગાજર.
ઉખાણું 10મું, કાપીને કરો 2 કટકા મારા, તો પણ હું જીવિત થઈને બતાવું, તો બોલો હું કોણ? તો મિત્રો આનો જવાબ છે અળસિયું. ઉખાણું 11મું, એવું શું છે જે જેટલું વધારે વાપરો એટલું જ એ વધે છે? તો મિત્રો આનો જવાબ છે જ્ઞાન. ઉખાણું 11મું, બોલો એ શું? સવારે જુઓ તો લીલી, બપોરે જુઓ તો કાળી, સાંજે જુઓ તો વાદળી અને રાત્રે જુઓ તો સફેદ. તો મિત્રો આનો જવાબ છે ચા. ચાની ભૂકી પાંદડામાં લીલા રંગની હોય છે. ચા ઉકળે ત્યારે કાળી હોય છે. ચાના કપમાં વાદળી જેવી લાગે છે અને ખાલી કપ સફેદ હોય છે. ઉખાણું 13મું, હું જીવતો નથી છતાં શ્વાસ લઉં છું, તોફાન આવે ત્યારે અવાજ કરું છું, તો બોલો હું કોણ છું? તો મિત્રો આનો જવાબ છે ઝાડ.